જસુ મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે, પીન બતાવો તો કેવી બની છે? એક નંબર. સોરી શું થયું? મજા નહીં બાજુ તું પાછું કરું. કેમ આ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય? તેમાં શું થઈ ગયું? રાડો શું પડે એટલી બધી? અરે ટુવેલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. વાત તો સહી છે. નામ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રેસ કરવાનું, નોકરાણી શું કહ્યું? આખો દી રેસ કરવાનું. ટાંગી દો. ઓકે સોરી તો બોલું. સોરી. સોરી સોરી સોરી. रुक जा, नागमणि लेके जा. સોરી. चल गौ. ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને, એ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને, એ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવું ઓર્ડર કરે. જસુ પૈસા આપોની ખરીદી કરવા જાવ છું. મારી પાસે કઈ પૈસા પૈસા નથી. मैं तो डर गई. ચૂપ હોતી નહીં ચૂપ 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 એકદમ ચૂપ હોવા નહીં. હાલે 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 જા. તમે તો દુનિયાના બેસ્ટ પતિ છો. ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, એટલે કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપો ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? જસુ તમને તરતા આવડે? ના મને આવડે. તમાર કરતા કૂતરા હારા, જો એમ તરતા આવડે. એમ તો તને તરતા આવડે? હા મને મસ્ત તરતા આવડે. તો તારા મન કૂતરા શું ફરક? કામ ખાલી મને કામ કર તારું. ઉભી રે, તારે હું આખો દી કામ ઢેડે રાખવાના. લાય હું લઈ લઉં, તું કઈ આરામ કરી જા. હા લાય હું શું કે આવું, તું કઈ આરામ કરી લે. જમવામાં શું બનાવું? એક કામ કરીએ, આ જમવામાં કઈ નથી બનાવું, આજે આપણે બહાર જમીએ. સાચું? થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશો? થેન્ક યુ. ઓય થેન્ક યુ કોને કહેશ? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશ? ઊભી થા. થેન્ક યુ. ઊભી થા, આમ જમવાનું બનાય મારી હાટુ. આ હુવાનો ટાઈમ છે તારો? ₹1000 લાવ, મારે પાર્લર જાવ. મોઢું જોઈશ પેલા, મોઢું જોઈને વાત કરાય. ₹1000 જાય છે, ₹1000 વાળું. લાવો ₹25 લાવો. 1000 रुपया 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 10
લાવો अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका 5, 10, 15, 20, 22, 23, 24 ને 25 રૂપિયામાં ગણે હે વાલી આજ તો ઘણા બધા મહેમાન છે તો રવિવારે છે લાય તને કઈક સુધારી દો કઈ સુધારવું નથી તમે સુધરી જાવ ને તોય બસ છે એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે લે કેમ મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે ગલકું કરી ગયો મારી એરે થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે તો અમારે યારે આવું થયું હતું લગ્ન પહેલા મને કે છોકરી નમણી નાજુક સુશીલ હોળી ને શરીરે પાતળી અપ્સરા રંભા જેવી છે રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો શું વાત છે આજે ઘર એકદમ ચકાચક દેખાય છે શું થયું જો ને રિચાર્જ પૂરું થઈ ગયું રિચાર્જ કરાવી દેજો કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા કાંઈ વાંધો નહીં કરાવી દો છે શું તમે રિચાર્જ કરાવ્યું 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા રિચાર્જ કરાવી દો ને કાલે જોઉં છું કરાવી નાખું અહીં જશો 2 મહિના થયા તમને કહું છું હજી રિચાર્જ નથી કરાવ્યું કેટલા એપિસોડ ભેગા થઈ ગયા કરાવી દો ને રિચાર્જ મને ભૂલાઈ ગયું કરાવી નાખું કાલે પાકું આ 2 મહિનાથી હું રાયડું પાડું છું કે રિચાર્જ કરાવી દો મારે સિરિયલ જોવી તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું લાવો રિમોટ 2 મહિનાના એપિસોડ સિરિયલ ના નો જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની તો આ તો આઈપીએલ પૂરી થઈ જાય ભલે પૂરી થઈ જાય તરત રિચાર્જ થઈ જાય અમાર સિરિયલ જોવા હોય તો નો ધ્યાન દે એ અલકા આ ન્યૂઝ વાંચ્યા જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું ના એટલે હું વિચારતો તો નાગા બાવાએ ખિસ્સું બનાવ્યું ક્યાં એમ ચૂપ રહો હું ક્યારની તારી રાહ જોતી હતી વકીલ પાસેથી પેપર્સ લઈ આવી હા વકીલ આ વાંચો શું વિલ બનાવ્યું ના ડિવોર્સ પેપર્સ છે એટલે સાસુજી આ ઉંમરે તમે ડિવોર્સ લેશો અરે! ગજબ કેપેસિટી કહેવાય તારી મમ્મી મરદ છે એટલે આપણા ડિવોર્સ પેપર્સ છે અલકા આપણા ડિવોર્સ હજી તો લગ્નના બિલ ચૂકવવાના બાકી છે હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી બોલો આખી રાત ફોન કરીને પૂછે શું ચાલે બેબી એમાં કશું ચાલુ જ નહીં થયું યાર ને આપણે ગુજરાતી ભાઈઓ 1.5 દિવસનું પેકેજ હતું બીજે દિવસે પાછા મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો નહીતર પછી હું છું ને તમે છો એટલે એક્સચેન્જ ઓફર પ્લીઝ સાસુજી મારી કેપેસિટી નથી અરે એટલે પૈસા કમાવાની નથી તું સમજાવ તારી મમ્મીને હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું ચોરી કરો જોઈએ તો બેંકમાં ધાડ પાડો બેંકમાં ધાડ પાડું હા. તમે સાથે આવજો હા અરે યાર તમને હાથ જોડું છું પ્લીઝ અલકા સાંભળ જીવ દયા જેવું તો રાખો ના તમે બંને રોજ મારી પાછળ પડો છો પૈસા કમાઓ હું તને પૂછું છું શું છે તારા ભાઈનું 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય ચુમ્મા દે એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં બકવાસ બંધ કરો તમે શ્વાસ લેવાનું બંધ કરો શું છે અલકા પ્લીઝ તું મમ્મીને સમજાવ મેં તારે માટે શું નથી કર્યું હાય તમે શું નથી કર્યું અરે શું નહીં શું યાર શું હવે બોલું તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કંઈ નથી કર્યું મેં આને હેરાન કરી હા એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં પાછું ચાલુ કર્યું હમણાં ઝઘડા શરૂ કરાવશે વોશિંગ મશીન તમારે શું ધોવું છે તમે અહીંયા મૂકીને જાઓ તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ અરે પણ રોજ વોશિંગ મશીનનું કાઢો જરા સમજો હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે હવે વોશિંગ મશીન પણ લઈશ નહીં આજે જ લાવો 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે એને બોબડો નહીં કહેતા શું કામ નહીં ભગવાને જેને બોબડો બનાવ્યો એને બોબડો નહીં તો શું લંગડો કહું ચૂપ રહો ના સાસુજી હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું 1 રૂપિયો કમાયો તમારો દીકરો ચાલો બેઠો તરંગી તુક્કા લગાડે આજે આ ધંધો કરીશ કાલે પેલો ધંધો કરીશ લાખના 12,000 કરે હા એ પણ એક આવડત છે તારો ભાઈ કરે બધી આવડત હા હવે તમે તમારું જુઓ
મહિને 2 લાખ રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો. મહિને 2 લાખ? 2 લાખ પૈસા કમાય એ જ પતિ, બાકી બધા વનસ્પતિ.